નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે આઈસીસી વુમેન્સ વર્લ્ડ કપ 2025ને લગતા મહત્વના એમસીક્યુ ક્વેશ્ચન બનાવેલા છે, જે તમને આવનારી પરીક્ષામાં આમાંથી એકાદ પ્રશ્ન 100% પૂછાઈ શકે છે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નો ખિતાબ કયા દેશે જીત્યો? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, આપણા ભારત દેશે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. સેકન્ડ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને કેટલા રનથી હરાવી? મિત્રો, તો કેટલા રનથી હરાવી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માટે ભારતીય ટીમની કપ્તાન કોણ હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારતીય ટીમને કપ્તાન કોણ હતી? સાચો જવાબ રહેશે મિત્રો હરમનપ્રીત કૌર. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. હરમનપ્રીત કૌર ભારતીય ટીમની કપ્તાન હતી. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન કયા બે દેશોમાં કરવામાં આવ્યું હતું? આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયા બે દેશોમાં આ ટ્રોફી રમાઈ હતી? તો જેનો સાચો જવાબ છે મિત્રો બી ઓપ્શન શ્રીલંકા અને ભારત. આ બે દેશમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યારથી ક્યાં સુધી કરવામાં આવ્યું હતું? ક્યારથી ક્યાં સુધી કરવામાં આવ્યું હતું? તો 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 સુધી આનું આયોજન કરવામાં આવ્યું હતું, એટલે કે બી ઓપ્શન 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 સુધી આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. તો મિત્રો ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈમાં આની ફાઇનલ રમાઈ હતી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈમાં આની ફાઇનલ રમાઈ હતી. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવી હતી? જે વિજેતા ટીમ ફાઇનલમાં જે વિજેતા ટીમ જીતી હતી આપણી ભારત, તેને કેટલી રકમ આપવામાં આવી હતી? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન 39.55 કરોડ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કઈ બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા હતા? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. કઈ બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા હતા? તો લાઉરા વોલવાર્ડે બનાવ્યા હતા, જે સાઉથ આફ્રિકાની હતી. તો સાઉથ આફ્રિકાની બેટ્સમેને બનાવ્યા હતા. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ઉપવિજેતા ટીમ એટલે કે રનરઅપ કઈ રહી? એ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે. ફાઇનલમાં ભારત અને સામે દક્ષિણ આફ્રિકા હતી. તો રનરઅપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ હતી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ કોને મળ્યો? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ કોને મળ્યો હતો? તો શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. અને આ મિત્રો આ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર દરેક વિડીયોની પીડીએફ ત્યાં મૂકી દેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કઈ બોલરે સૌથી વધુ 22 વિકેટ લીધી હતી? કઈ બોલરે સૌથી વધુ 22 વિકેટ લીધી હતી? તો દીપ્તિ શર્માએ સૌથી વધુ 22 વિકેટો લીધી હતી. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કઈ ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે કે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોને મળ્યો હતો? તો એ પણ દીપ્તિ શર્માને મળ્યો હતો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ઉદ્ઘાટન મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? ફર્સ્ટ મેચ ઉદ્ઘાટન મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો અસમ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ગુવાહાટીમાં ફર્સ્ટ મેચ રમાઈ હતી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 કયું સંસ્કરણ હતું? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. કયું સંસ્કરણ હતું? તો 13મું સંસ્કરણ હતું મિત્રો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 13મું સંસ્કરણ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું સત્તાવાર ગાન ઓફિશિયલ એન્થેમ કયું હતું? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન
બ્રિંગ ઇટ હોમ જે તેનું સત્તાવાર એન્થેમ ગાન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે કે ટોટલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો આ વર્લ્ડ કપમાં, મહિલા વર્લ્ડ કપમાં? તો ટોટલ 8 ટીમોએ ભાગ લીધો હતો. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કુલ કેટલી મેચો રમાઈ હતી? કુલ કેટલી મેચો રમાઈ હતી? તો ટોટલ 31 મેચો રમાઈ હતી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ કેટલા વર્ષના અંતરાલ પર આયોજિત કરવામાં આવે છે? તો વર્લ્ડ કપ તો મિત્રો દરેક મિત્રોને ખ્યાલ જ હશે, વર્લ્ડ કપ 4 વર્ષના અંતરાલે આવે છે, એટલે કે વન ડે વર્લ્ડ કપ 4 વર્ષના અંતરાલે આવે છે અને T20 વર્લ્ડ કપ 2 વર્ષના અંતરાલે આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માટે ભારતીય ટીમના હેડ કોચ કોણ હતા? એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે કે ભારતીય મહિલા ટીમના હેડ કોચ કોણ હતા? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન અમૂલ મજુમદાર. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કઈ સંસ્થા રેગ્યુલેટર કરે છે? મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કઈ સંસ્થા રેગ્યુલેટર કરે છે? તો આઈસીસી. દરેક મિત્રોને ખ્યાલ જ છે. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એનું પૂરું નામ પણ આ રીતે કહી શકો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે, જે દુબઈ યુએઈ ખાતે આવેલું છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આઈસીસીની સ્થાપના ક્યારે થઈ હતી? આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે કે આઈસીસીની સ્થાપના મિત્રો 15 જૂન 1909ના રોજ કરવામાં આવી હતી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ કયા વર્ષે રમાયો હતો? પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ કયા વર્ષે રમાયો હતો? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન 1973માં રમાયો હતો. પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 1973નો ખિતાબ કયા દેશે જીત્યો હતો? તો એ મિત્રો ઇંગ્લેન્ડ દેશ દ્વારા જીતવામાં આવ્યો હતો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇંગ્લેન્ડ દ્વારા જીતવામાં આવ્યો હતો. આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 વખત ખિતાબ જીતનારી સૌથી સફળ ટીમ કઈ છે? તો મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે તે 7 વખત ખિતાબ જીતનાર સૌથી સફળ ટીમ કઈ રહી છે? તો ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ખિતાબ જીત્યા છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે? તો મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો ખિતાબ કોના નામે છે? તો ડેવી હોકલેના નામે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ 44 વિકેટ લેવાનો રેકોર્ડ કઈ ખેલાડીના નામે છે? સૌથી વધુ 44 વિકેટ લેવાનો રેકોર્ડ વિઝડનના નામે મેરિઝોન કપના નામે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પત્રિકાને ક્રિકેટનું બાઇબલ કહેવામાં આવે છે? તો કઈ પત્રિકાને ક્રિકેટનું બાઇબલ કહેવામાં આવે છે? તો વિઝડનને ક્રિકેટનું બાઇબલ કહેવામાં આવે છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિકેટની રમતનો જન્મદાતા કયા દેશને કહેવામાં આવે છે? તો ક્રિકેટની રમતનો જન્મદાતા મિત્રો કયા દેશને કહેવામાં આવે છે? તો દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ, ઇંગ્લેન્ડ ક્રિકેટની રમતનો જન્મદાતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ કે ક્રિકેટ પિચની લંબાઈ 20.12 મીટર હોય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાન્સિંગ અમ્પાયર તરીકે કોણ જાણીતું છે? તો ડાન્સિંગ અમ્પાયર તરીકે ડેવિડ સેફર્ડ જાણીતા છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. બીસીસીઆઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો બીસીસીઆઈની સ્થાપના, જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સ્થાપના મિત્રો 1928ના રોજ થઈ હતી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, બીસીસીઆઈનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને દરેક વિડીયોની પીડીએફ પણ તમને ત્યાંથી મળી રહે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.